ગુજરાતમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં જોખમ વધ્યું છે। રાજ્યમાં કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસનું સંકટ તોડાઈ રહ્યું છે। કોરોના સાથે સ્વાઇન ફ્લૂથી સાવચેત રહેવા તબીબોએ સૂચન કર્યું। ગુજરાતમાં કોરોનાના નવા 42 કેસ નોંધાઈ ચૂક્યા છે। અસારવા સિવિલમાં કોરોનાના 3 દર્દીઓ ઓક્સિજન પર છે। સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 4 દર્દીઓ સામેલ છે। સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 100થી વધારે દર્દીઓ નોંધાયા છે। રોજની ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે 800થી વધારે કેસ। सिविल में 3 दर्दियों दाखल है અને એમાં બે ફિમેલ અને એક મેલ। એ બધાની ઉંમર જોઈશું તો આપણે 71, 62 અને 75 વર્ષ એટલે કે બધા જ સિનિયર સિટીઝનની રેન્જમાં છે। અને 3 દર્દીઓને કોઈના કોઈ કોમોર્બિડિટીઝ છે, જેવી કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડનીની બીમારી, આવા લોકો દાખલ છે। અને 3 વ્યક્તિઓને ઓક્સિજનની જરૂરિયાત છે, પરંતુ કન્ડિશન સુધારા પર છે। અત્યારે મચ્છરજન્ય રોગોના ઉપર ઘણો કંટ્રોલ હોય, પરંતુ વાયરલ ઇન્ફેક્શન અને એની સાથે સાથે ઝાડા ઉલટી અને કમળાના કેસીસ સામે આવતા હોય છે। અત્યારે એમ કહીશું કે આ મહિનાની અંદર 700-800 જેવા દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનથી સિવિલમાં સારવાર લેતા હોય છે। અને ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે અત્યારે H1N1ના પણ કેસીસ વધ્યા છે અને સિવિલમાં અત્યારે એના 4 દર્દી દાખલ છે, જેમાં 3 આપણા ગુજરાતના અને એક મધ્યપ્રદેશનું વ્યક્તિ છે। અને આ દર્દીની એજ ગ્રુપ આપણે જોઈએ તો લગભગ 48થી 65 વર્ષની ઉંમર છે। 2 પેશન્ટ, એક વેન્ટિલેટર પર અને એક બાયપાપ પર છે, એક ઓક્સિજન પર અને એક વ્યક્તિ સ્ટેબલ છે। એટલે અત્યારે સ્વાઇન ફ્લૂના કેસીસ પણ વધી રહ્યા છે। આપણે સૌએ ખાસ મહત્વનું એ છે કે એવું ધ્યાન રાખવાનું છે કે ઘરમાં કોઈ પણ વ્યક્તિને શરદી, ખાંસી, તાવ, ઉધરસ હોય તો પોતાની જાતને આઇસોલેટ કરે, ઇમિડિયેટલી ડૉક્ટરનું કન્સલ્ટ કરીને જરૂરી ઇન્વેસ્ટિગેશન કરાવી વહેલી સારવાર ચાલુ કરશું તો આપણને હોસ્પિટલાઇઝ થવાની જરૂર નહીં।